મોટા સમાચાર જોઈએ તો 12 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને બાકીનું ડ્રગ્સ જે છે તે ચોરી ગયા. શું આ બેદરકારી છે કે પછી કોઈ મોટું કૌભાંડ છુપાવ્યાનો પેત્રો? પોલીસ સ્ટેશન હવે ડ્રગ્સના ગોડાઉન અને ઉંદરો માટે પિકનિક સ્પોટ બની ગયા હોય તેવું લાગે છે. કેગના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. છેલ્લા 12 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અથવા ચોરી ગયું. 12 વર્ષમાં કુલ 6510 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો, જ્યારે 4177 કિલો ડ્રગ્સના જથ્થાનો જ નિકાલ થયો. અને આમ જપ્ત કરાયેલા જથ્થા અને નિકાલ કરાયેલા ડ્રગ્સના જથ્થામાં તફાવત જોવા મળ્યો છે. 2332 કિલો એટલે કે 35% જથ્થાનો તફાવત હતો. બાર વર્ષમાં આટલો જે તફાવત જોવા મળી રહ્યો છે. જે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો, 4000થી વધુ ડ્રગ્સના જથ્થાનો હાલ નાશ કરવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે બાકીનો ડ્રગ્સ ગયો ક્યાં? બાકીનો જે ડ્રગ્સનો જથ્થો છે તે ક્યાં ગયો? ઉંદરો ખાઈ ગયા કે પછી ચોરી થઈ ગયો? કેગનો હાલ જે રિપોર્ટ સામે આવ્યો છે, કેગ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં જે સામે આવ્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ ઊંઘતી રહી અને ઉંદર જાણે ડ્રગ્સ ખાઈ ગયા હોય તેવી હાલ આજે માહિતી સામે આવી છે. કારણ કે જે 12 વર્ષ સુધી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો અને જે જાહેર આંકડા કરવામાં આવ્યા છે તેમાં તફાવત જોવા મળ્યો છે.